મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગર અને હાલ અમદાવાદ સુરતમાં સક્રિય એવા કૃણાલ ભોજક ક્યારેક પંડિત બનીને પૂજાપાઠ કરતો તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન બનીને લાખો રૂપિયા ખંખેરી લેતો. સુરતના એક વેપારી સાથે ₹29.43 લાખની છેતરપિંડીના કેસમાં કૃણાલ ભોજકની ધરપકડ બાદ અત્યાર સુધીમાં 90 લાખથી વધુની ફ્રોડની વિગતો બહાર આવી છે. આરોપી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાધા ઇમ્પેક્સ અને એસકે એન્ટરપ્રાઇઝ નામે આકર્ષક જાહેરાતો ચલાવતો હતો. પોતે મોટો શિપિંગ એજન્ટ હોવાનું જણાવી તે વેપારીઓને વિશ્વાસમાં લેતો હતો. વેપારીઓને જણાવતો હતો કે તે ચાઇનાથી સસ્તા દરે ટેક્સટાઇલ મટીરિયલ અને કાપડના કન્ટેનર મંગાવી આપશે, જેમાં સુરતના ફરિયાદીને ચાઇનાથી કાપડ આયાત કરી આપવાની લાલચ આપી તેણે કસ્ટમ ડ્યુટી, સપ્લાયર પેમેન્ટ અને શિપિંગ ચાર્જના નામે ટુકડે કુલ ₹29,43,400 પડાવી લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કૃણાલ ભોજક માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે, પરંતુ તેની ગુના કરવાની રીત અત્યંત શાતિર છે. તે સોશિયલ મીડિયા ઉપર પોતાની એડમાં ચાઇનાની ઓફિસના એડ્રેસ પણ આપતો હતો. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જે એડ્રેસ તે આપતો હતો તે હકીકતમાં રહેણાંક વિસ્તારના હતા અને ત્યાં કોઈ જ ઓફિસ ન હતી. ત્યારે હાલ તો પોલીસે બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ કરી રહી છે, જેથી આ મની ટ્રેલ ક્યાં સુધી જાય છે તે જાણી શકાય. જોકે આ ગુનામાં અન્ય શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ ₹29,40,000 પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ, અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, કે મારું પૈસા તો રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાણામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે. અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે એ કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. અને હું લોકોને અપીલ કરું છું, અગર તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપે છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજો છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી.